એ તમને ભરોસો ઉઠી ગયો તો કે હવે માતા જેવું જગતમાં છે નહીં, આટલા બધી દીવા બત્તી ભક્તિ કરી, મંદિરો મંદિરો પૂનમો ભરી, કેટલાય રવિવાર કર્યા, જાત જાતના ઉપવાસ કર્યા, પણ છતાંય તમારું દુઃખ ના મટ્યું, એટલે તમને એવો ભરોસો તૂટી ગયો તો કે હવે જગતમાં માતા ભગવાન જેવું પહેલા હતું, આજના જમાનામાં નહીં. એવો તમને કદાચ શંકા બંધાઈ જઈ, શંકા થઈ જઈ મનમાં, એટલે તો મારા રોમે મન સોલંકી પેઢીની માતાને જાગૃત બનાવી છે કે તારા હજારોની માતાની આસ્થા ટકાવવાની છે. મારો બહુ સરાવવું, હજારો દુખિયારા પોતાની કુળદેવીના શરણમાંથી દૂર થયેલા ભક્તોને તારે માર્ગદર્શન કરી, પ્રેરણા પૂરી, હારા સતના માર્ગે લાવી અને કદાચ એમની કુળદેવીની છૂટેલી ઓંગરી જલાવવાની છે. એટલે હું વચન પૂરું કરવા આવીશ. તમે આખી દુનિયાનું બધું, સંસારનું બધું સુખ પ્રાપ્ત કરી લેશો ને, પણ છતાંય તમને એક કમી તો લાગશે જ. કરોડપતિ, અજોબોપતિ થઈ જશો, આખી દુનિયાના મોટા જબરા કદાચ નોમચીન મોટા માણસ બની જશો, પણ છતાંય તમારા જીવનમાં કઈ કમી રહેશે ના. શેની કમી? તમારી માની, તમારી કુળદેવીની. જેમ કે આના જેવા લાડ પ્રેમ દુનિયામાં જગતમાં કોઈ ના કરે. આવું બહુ સર બોલું. મનુષ્યને તો ગમે તેટલું કદાચ આલશો ના તો કઈ બતાવશે, પણ આજે તે તમારી કુળદેવી તમને સોનું સોનું ખવડાવે છે. સોના સોના અંદર કોને તમારા કોમ કરી જાય છે. ભલે તમને ખબર ના હોય કે મારી માં કોમ નહીં કરતી, પણ હું માતા એવું જોઉં છું કે દરેકના ઘેર અત્યારે હાલમાં કદાચ 2 ટાઈમના રોટલા ખાતા હોય ને અને હારા કપડે, ધોરા કપડે, લુગડે ટાઈટ રહેતા હોય ને, તે તમારી માની દેન છે. આવું બહુ સર કહું. નકર સંસારમાં પડતા દુઃખો જો ના જોયા હોય તો મારા સાનિધ્યમાં આવો, રવિવાર બેહો. ચેવા ચેવા કેન્સર વાળા પીડિતો આવે છે, ચેવા ચેવા કિડની ખરાબ થઈ ગયેલી પીડિતો આવે છે. કંઈક ને કદાચ 15 વર્ષના દુઃખ, 20 વર્ષના દુઃખ, બધી દવા ગોરી ઓપરેશનો કરો છતાંય કદાચ એ દુઃખ ના મટતું હોય, એની પીડા, એની વેદના શું હશે. પણ જો કદાચ તમારે કોઈ શરીરમાં ખોમી નહીં ને, તો તમારી માતાનો આભાર માનજો કે માં તારો આભાર છે, મારું શરીર તંદુરસ્ત છે. માં ભલે કશું નહીં, માં રહેવા ઘર નહીં, માં નોકરી ધંધો નહીં, માં પણ મારું શરીર તો તંદુરસ્ત રાખ્યું છે ને માં. તો તમારી માતા જોડે માગજો તો એવું માગજો કે માં મારું શરીર તંદુરસ્ત રાખજે, અને શરીર તંદુરસ્ત હશે ને તો માં આ તંદુરસ્તીના કારણે અમે ઘડ પણ હુંથી તારી ભક્તિ કરી શકીશું. જેમ કે આજ કદાચ બાળપણથી જવાન થયા, જવાનથી કદાચ ઉંમર લાયક ગયડા થયા, તમનો સમયગાળો જાય છે કોઈને ખબર પડે છે? જો ફાસ્ટ જાય છે, એકદમ ફાસ્ટ. આવતો રવિવાર જતો રહ્યો, ખબર ના પડી આ બીજો રવિવાર આવી ગયો. જો જેમ જેમ સમય જાય છે ને એમ એમ તમારી કદાચ ઉંમરે વધતી જાય છે, દરેક મૃત્યુ તરફ ખેંચાઈને જાઓ છો. કોઈ ખ્યાલ જાય છે આ બાજુ, કોઈ મન જાય છે, કોઈ વિચાર જાય છે આ બાજુ કે ક્ષણ કે સેકન્ડે સેકન્ડે તમારો સમય મૃત્યુ તરફ જાય છે. પણ આજ તોય તે નવો કદાચ જન્મ દિવસ હોય ને તો ઉજવણી કરે છે કે મારી જન્મ દિવસ છે, બોમ્બ ફોડશે, કેક લાવશે, બધાને જમાડવા લઈ જશે. પણ હું એવું કહું છું, જન્મ દિવસે દુઃખી થવાનો દિવસ છે. હું આવું કહું છું બહુ સર. જેમ કે 25 વર્ષ થયા કે 30 વર્ષ થયા, પણ 30 વર્ષ પહેલા અત્યાર સુધી તમે ભક્તિ ભજન કર્યા નહીં ને, તો એ 30 વર્ષ એડે બેકાર જ્યાં કોઈ કામ ના નહીં. અત્યારે સુધીના તમે તમારા સમયગાળા જોઈ લો, બધા બેકાર જ્યાં ને. જો લગીન તમારી અંદર દેવી શક્તિ, ભગવાન ઉપર આસ્થા ના જાગે, તમે ધાર્મિક ના થાવ, ત્યાં લગીન તમે અંધારામાં જ કહેવાઓ. તો કદાચ આવા સમયગાળામાં ભલે અત્યારે તમારી ઉંમર ગમે તેટલી હોય, પણ આ સમયગાળામાં કદાચ તમને થોડી ઘણી દેવી શક્તિ પર, ભગવાન માતાજી પર ભરોસો આવ્યો હોય ને, તો સમજી લો તમારો નવો જન્મ થયો છે. આવું બહુ સર બોલું. એટલે મારે 80 વર્ષનો હોય કે 60 વર્ષનો હોય કે 30 વર્ષનો હોય, નવો જન્મ થયો હોય ને, અને નાનું બાળ હોય ને, અને એને કેવું મમ્મી પપ્પા કાકા બધું બોલતા શીખવાડવું પડે.
એવી રીતે મારે તમને રોમ એવું બધું બોલતા શીખવાડવું પડે, જેથી ધીરે 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 રામ 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 કરતા 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 કદાચ તમારા અવગુણોનો નાશ થઈ જશે. તમારી અંદર જે મેલ પડ્યો છે ને કામ ક્રોધ મોહ લોભનો, એ નાશ થઈ જશે અને ઓટોમેટિક કદાચ અંતર આત્મામાં એવી અનુભૂતિ ને એવો આનંદ કદાચ ઉભરાશે ને કે તમને રોમ વગર ચાલશે નહીં. આવું હું રોમ વાળી મેલડી બોલું.